અભિજીત ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે। જી અભિજીત ભટ્ટ, બંધને લઈને ગુજરાતમાં કેટલી અસર જોવા મળી રહી છે? જી નિષ્ઠા, જણાવ્યું તો જે પ્રકારે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે અને જે પ્રકારે સમગ્ર ભારતમાં અને ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં તેની અસર જોવા મળી છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આંશિક અસર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા અને જે પ્રકારે રસ્તા બ્લોક કરવા માટેનું ચક્કાજામ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે જે પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગઈકાલે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। ત્યારે આ કલમ લાગુ થઈ ગઈ હોવાના કારણે સવારથી જ પોલીસે દરેક ઠેકાણા ઉપર ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને જેને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી પડ્યા હતા, પરંતુ જે પ્રકારે માહોલ જોવા મળ્યો વહેલી સવારે વડોદરા પાસે અને સાણંદ હાઈવે પર જે પ્રકારે ટાયર સળગાવીને રસ્તા બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારબાદ જે રીતે પોલીસે આવીને તમામની અટકાયત કરી છે। આ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં ઠેર ઠેર આંશિક બંધ જોવા મળી રહ્યું છે, પરંતુ સંપૂર્ણ જે સફળતા મળી જોઈએ સફળતા અત્યાર સુધી મળી નથી। અને ખાસ વાત તો એ છે કે ભારત બંધનું એલાન છે સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધીનું છે, એટલે સવારે 11 વાગ્યાથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતમાં ઠેર ઠેર રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા અને બજારો બંધ કરવા માટે નીકળ્યા હતા, પરંતુ પોલીસની ચોક્કસ નિગરાનીને કારણે આ બધી દુકાનો બંધ કરાવતા અટકાવ્યા હતા અને હિરાસતમાં લીધા હતા। જી નિષ્ઠા। જી અભિજીત, બીજા સ્થળો પર ભારત બંધને લઈને કેટલી અસર પડતી જોવા મળી રહી છે? જી ચોક્કસ, જે પ્રકારે ભારત બંધનું છે કૃષિ કાયદાને જે કારણે જે ખેડૂતો છેલ્લા 13 દિવસથી દિલ્હીમાં ચક્કાજામ કરીને બેઠા છે, દિલ્હી બોર્ડર આખી સીલ થઈ ગઈ છે, જે દિલ્હીની મેઇન બોર્ડર છે દિલ્હીમાં પ્રવેશ કરતી બધી સરહદો છે બંધ થઈ ગયેલી છે તેમ છે, અને સરકાર સાથે કેન્દ્ર સરકાર સાથે કૃષિ કાયદો છે જે પાછો ખેંચવા માટેની વાટાઘાટો થઈ છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું અને 8મીએ ભારત બંધનું એલાન આપ્યું હતું અને સવારે 11થી બપોરના 3 વાગ્યા સુધીના બંધના એલાનમાં ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જે અમરેલી શહેર છે, અમરેલીનું વિધાનસભા બેઠક છે, તેના ધારાસભ્ય છે અને વિપક્ષના નેતા છે પરેશ ધાનાણી, તે પણ પોતે પોતાના સ્કૂટર ઉપર સવારે નીકળ્યા હતા અને દુકાનો બંધ કરાવતા હતા, ત્યારે પોલીસે તેમનો પીછો કર્યો હતો અને પોલીસને સાથે આંખ વિચોલી ખેલી હતી અને જે પ્રકારે સમગ્ર અમરેલી શહેરમાં બજારોમાં બંધ કરવા માટે નીકળ્યા હતા તેમ છતાં તેમને પોલીસ અટકાવી નથી શકી અને પોલીસની નજર ચૂકવીને તેઓ શેરી ફર્યા હતા અને જે પ્રકારે પોલીસે અટકાવી અને જે આર્ગ્યુમેન્ટ કરવામાં આવી તેની પરથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસના નેતાઓ જે અત્યારે કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે તેમાં પોતાના પક્ષનું વર્ચસ્વ વધારવા માટે, પોતાના પક્ષની છાપ સુધારવા માટે કરીને જે પ્રયત્ન કરી રહ્યા છે તે ચોક્કસ દેખાઈ આવે છે। જી નિષ્ઠા। અભિજીત ભટ્ટ, જે પ્રમાણે સવારથી જ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જે પ્રમાણે વિરોધ દર્શાવી રહ્યા છે, અમરેલીમાં તો પરેશ ધાનાણી ખુદ રસ્તા ઉપર સામે આવ્યા, બજારોમાં ફરતા જોવા મળ્યા, તે કોંગ્રેસનો વિરોધ શા માટે જોવા મળ્યો છે? કારણ કે શું કારણ એ છે કે પોતાનું અસ્તિત્વ અથવા તો ખેડૂતોને સમર્થન આપવા માટે અથવા તો ભારત બંધને સમર્થન આપવા માટે શું સૌથી મોટું કારણ છે? નિષ્ઠા, જણાવી દઉં તો જે પ્રકારે અત્યારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, દેશભરમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં અને દિલ્હીમાં ખેડૂતોએ ધામા નાખ્યા છે, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ખેડૂતો ત્યાં આવી પહોંચ્યા છે અને સાથે સાથે અન્ય રાજ્યોના ખેડૂતો પણ ત્યાં પહોંચ્યા છે અને જે પ્રકારે દિલ્હીની કિલ્લાબંધી કરી દીધી છે, રસ્તા રોકી કાઢ્યા છે અને જે પ્રકારનું છેલ્લા 13 દિવસથી ચક્કાજામ આંદોલન ચાલી રહ્યું છે તે જે ઘટના છે એ ઘટનામાં વહેતી ગંગામાં હાથ ધોવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે। ખેડૂતો આગેવાનોએ અગાઉથી પણ સ્પષ્ટ કહ્યું હતું અને ગઈકાલે પણ સ્પષ્ટ કહ્યું હતું કે જે પ્રકારે ખેડૂતોનું આંદોલન છે તે કોઈપણ રાજકીય પક્ષોથી પ્રેરિત નથી, તેમ છતાંય કોંગ્રેસ વહેતી ગંગામાં હાથ ધોવા માટે અને પોતાના પક્ષની છબી સુધારવા માટે કરીને આ પ્રયત્ન કરી રહ્યો એવું દેખાઈ રહ્યું છે। અને જે ગુજરાતમાં કોંગ્રેસનું જે વર્ચસ્વ છે, કોંગ્રેસનું જે દેખાવ છે પેટા ચૂંટણીનો હોય કે કોઈ પણ ચૂંટણીનો હોય, તે છેલ્લા કેટલાય વખતથી દેખાવ
બગડી રહ્યો છે અને પોતાની છબી સુધારવા માટે પોતાના પક્ષની છાપ વધુ સારી થાય એના માટે કરીને જે પ્રયત્ન કરી રહી છે, ખેડૂતોના નામે જે આંદોલનમાં ભાગ લઈ રહી છે, સમર્થન આપી રહી છે અને જે પ્રકારે જબરદસ્તીથી દુકાનો બંધ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ખેડૂતોના બંધના આંદોલનને વેગ આપી રહ્યા છે અને જે પ્રકારના આંદોલન કરવો જોઈએ, જે શાંતિપૂર્ણ આંદોલન હોય એની જગ્યાએ જે કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવ્યા, રસ્તા બ્લોક કરવા, જબરદસ્તી દુકાનો બંધ કરાવવાનો જે પ્રયત્ન કર્યો છે સવારથી કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ, તેને કારણે ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસ પોતાની છબી સુધારવા માંગે છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે 2019ના લોકસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જે વાત કરી હતી એ જ વાતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે કોંગ્રેસને આડે હાથ દીધી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં કહ્યું હતું કે કૃષિ કાયદાને લગતા જે વિધેયકો છે એ લાવવામાં આવશે અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે જે વર્તમાન કેન્દ્ર સરકારે લાગુ કર્યા છે કાયદા, એ કાયદાની વાત કરી હતી, એ વસ્તુઓની વાત કરી હતી. ત્યારે કોંગ્રેસને યાદ કરાવ્યું હતું વિજયભાઈ રૂપાણીએ કે જે પ્રકારે કોંગ્રેસ 2019ના ઢંઢેરામાં વાત કરી હતી અને આજે કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે, ત્યારે કોંગ્રેસ બે મોઢાની વાતો કરી રહ્યો એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અભિજીત, આપણે વાત કરી કે કોંગ્રેસ બેવડું વલણ અપનાવી રહી છે, પરંતુ કોંગ્રેસ સાથે અન્ય પક્ષો પણ સમર્થનમાં જોડાઈ ગયા છે, ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે, તો ઉપરાંત ભારત બંધને પણ સમર્થન આપી રહ્યા છે. શા માટે એવું? જી ચોક્કસ, બીજા પક્ષો પણ જે પ્રકારે સમર્થન આપી રહ્યા છે અને જે પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે, જે પ્રકારનું ભારત બંધનું એલાન છે અને ભારતના બંધના એલાનમાં દરેક પક્ષો અને ખાસ કરીને બિન ભાજપી પક્ષો છે એ તમામ પક્ષોએ સપોર્ટ કર્યો છે અને સપોર્ટ કર્યો છે એની પાછળનું માત્ર રાજકારણ જ રમાઈ રહ્યું છે, પોતાની રાજકીય રોટલો શેકવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે પ્રકારે કેન્દ્ર સરકારે કૃષિ કાયદો જે અમલી બનાવ્યો છે અને એમાં જે પ્રકારની વાતો છે અથવા તો જે કાયદાની જોગવાઈઓ છે, કાયદાની જોગવાઈ પ્રમાણે ખેડૂતોને ફાયદો થવાનો છે એવી વાત કરી છે, ત્યારે વિપક્ષો જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે કે જે પ્રકારનું ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે અથવા લોકોને ઉશ્કેરી રહ્યા છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની જે છબી છે, ભાજપનું પૂરા દેશમાં અત્યારે ભાજપની શાસન, મોટાભાગના રાજ્યોમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, ત્યારે આવનારા દિવસોમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે તેમાં પોતાના પક્ષનું અથવા તો બિન ભાજપી પક્ષો પોતાનું વર્ચસ્વ જમાવી શકે અને ભાજપને બદનામ કરવા માટેનું કાવતરું હોય એવું ભાજપના આગેવાનો કહી રહ્યા છે. જી નિષ્ઠા. જી અભિજીત ભટ્ટ, આજે તો 13મો દિવસ છે ખેડૂતોના આંદોલનનો અને આવતીકાલે બેઠક છે 9 તારીખે, પરંતુ 13 દિવસ સુધી જ્યારે આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વિરોધનું પ્રબળ કયું કારણ હશે? કારણ કે જે હજી સુધી બેઠકોમાં કોઈ પણ નિર્ણય આવ્યો નથી, કઈ અસમંજસતા ભરી સ્થિતિ જોવા મળી રહી છે, શું છે તે અંગે વધુ વિગત? જી ચોક્કસ, જે પ્રકારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ખેડૂતોને વિરોધ છે કૃષિ કાયદા, જે 3 કૃષિ કાયદા અમલી બનાવ્યા છે કેન્દ્ર સરકારે અને જેને કારણે ખેડૂતો પોતાનું નુકસાન થવાનું છે એવું માની રહ્યા છે, પરંતુ જે મૂળ વસ્તુ છે કે જેમાં એ લોકોનો વિરોધ છે તે MSPનો છે. MSPને કારણે જે પ્રકારે નુકસાન થવાનું છે અને જે કેન્દ્ર સરકારનું જે નવા કૃષિ કાયદા છે એમાં કોઈ પણ ખેડૂત દેશમાં કોઈ પણ ઠેકાણે પોતાનો માલ વેચી શકશે, ત્યારે આ બધી વસ્તુઓને લઈને તેઓ કોર્પોરેટ સેક્ટરને ફાયદો થશે એવી વાત કરી રહ્યા છે. ખેડૂતો પોતાને નુકસાન થશે અને કોર્પોરેટ સેક્ટરને ફાયદો થશે એવી જે એ લોકોની મનમાં ગ્રંથિ બંધાઈ છે એને કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે ને આ 3 કૃષિ કાયદા પરત ખેંચવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ એમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી છે, કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી છે અને આવતીકાલે પણ જે બેઠક થવાની છે, બુધવારે જે ફરી એક વખતનો વધુ એક તબક્કો યોજાવાનો છે બેઠકનો, તેમાં પણ તે લોકો ખેડૂતો પોતાની આ માંગણીને વળગીને બેઠા છે અને કે 3 કૃષિ કાયદા છે, 3 કૃષિ કાયદા પરત ખેંચવા માટેની જ માંગણીને તેઓ વળગીને બેઠા છે અને કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. કારણ કે જે પ્રકારે દિલ્હીમાં જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે, તમામ બોર્ડર ઉપર જે પ્રકારે ખેડૂતો ઉમટી પડ્યા છે, ખેડૂતો દરેક જેટલા રાજ્યોમાંથી ખેડૂતો આવ્યા છે બધા 6 મહિનાનું અનાજ ને રાશન ને બધું લઈને આવેલા છે અને ત્યાં આગળ રસ્તા પર બેસીને લંગર ખાઈ રહ્યા છે અને જે પ્રકારે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જો સરકાર આ બાબતમાં કોઈ વિચારણા નહીં કરે
તો આવનારા દિવસોમાં એટલે કે 26મી જાન્યુઆરી સુધી એ લોકો અડીખમ રહેવાની વાત કરી રહ્યા છે ને એ લોકો અડીખમ રહેશે, કારણ કે જે પ્રકારનો એ લોકોનો જુસ્સો જોવા મળી રહ્યો છે ખેડૂતોનો દિલ્હીમાં, અને ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે તેને વિવિધ રાજકીય પક્ષો પણ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે તેને જોતા એવું લાગે છે કે આ જે આગ લાગી છે ખેડૂતોના આંદોલનની એ આગ જલ્દી ઠરે એવું લાગતું નથી. જી નિષ્ઠા. જી અભિજીત, જે પ્રમાણે અત્યાર સુધી ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે દિલ્હીની અંદર, દિલ્હીની બોર્ડરો પર ખેડૂતો અડીંગો જમાવીને બેઠા છે, ત્યારે એમએસપીને લઈને સતત ખેડૂતો કહી રહ્યા છે, ત્યારે તે અંગે આપની સાથે શું છે વધુ અપડેટ? જી ચોક્કસ, જે પ્રકારે કેન્દ્ર સરકાર પણ આ બાબતે સંશોધન કરવાનું કૃષિ કાયદા છે એમાં સંશોધન લાવવાની વાત કરી, અનેક વખતની અગાઉ જે બેઠકો થઈ એ બેઠકોમાં કેન્દ્રીય કૃષિ મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી એ ઉપરાંત વડાપ્રધાન સાથે પણ મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યોએ બેઠક કરી, અને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જે પ્રકારે વાત કરી અને જે પ્રકારે સંશોધન લાવવાની વાત કરી, તે છેલ્લી બેઠકમાં સંશોધન લાવવા માટેની વાત કરી, તે માંગણી પણ ખેડૂતોએ ફગાવી દીધી છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે એમએસપીને લઈને જે લોકોનો વિરોધ છે એ વિરોધને શાંત કરવા માટે કેન્દ્ર સરકારે એમએસપીનું જે કાયદો છે, એમએસપીનો જે વાત છે એમાં થોડા ઘણા સુધારા થતો એ વસ્તુ અત્યારે હાલ પૂરતું મોકૂફ રાખીને જો કાયદાને અમલ કરવામાં આવશે તો ચોક્કસપણે ખેડૂતો પોતાનું આંદોલન પાછું ખેંચી લે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી નિષ્ઠા. બેઠકોમાં અનેક મુદ્દે વાતચીત કરવામાં આવે છે, તો સરકારે કયા મુદ્દે વાયદાઓ આપ્યા છે અને ખેડૂતોનું તે વાયદા મુદ્દે શું કહેવું છે? જી ચોક્કસ, જે પ્રકારે ખેડૂતોને વચન આપવામાં આવે છે, ખેડૂતોને વર્ષોથી દરેક કોઈ પણ સરકાર હોય, ભાજપની સરકાર છે અત્યારે એ નહીં, પણ એ ઉપરાંત અગાઉ પણ જે સરકારો આવી ગઈ, બિન ભાજપની સરકાર આવી ગઈ, કોંગ્રેસની સરકાર હતી, યુપીએની સરકારો હતી, એ તમામ સરકારોએ ખેડૂતોનો માત્ર મતો મેળવવા માટેનો જ ઉપયોગ કર્યો છે. અને જે પ્રકારે ખેડૂતોને વચનો આપવામાં આવે છે રાજકીય પક્ષો દ્વારા અને જે વચનો પાળવામાં નથી આવતા તેને લઈને ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે જે હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે છેલ્લા 13 દિવસથી, એ જે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું, એ ખેડૂતોના આંદોલનમાં જે 3 નવા કૃષિ કાયદા આવ્યા છે એનો ખાસ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને આ કૃષિ કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ખેડૂતોએ પણ ઉગ્ર રજૂઆતો કરી છે અને ઉગ્ર સ્વરૂપે વાત કરી છે. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી ખેડૂતો પણ પોતાના અડગ જે મન બનાવીને આવેલા છે, આંદોલન કરી રહ્યા છે, એ આંદોલનમાંથી પીછેહટ કરશે નહીં. જી નિષ્ઠા. બટ આપે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. શું ખરેખર એવું બનશે કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સામે ઝૂકવું પડશે? કારણ કે જ્યારે વિદ્યાર્થીઓનું આંદોલન હોય અથવા તો ખેડૂતોનું આંદોલન હોય, બે ચર્ચાસ્પદ આંદોલન હોય છે, અને આ પ્રબળ કારણો જ્યારે ખેડૂતોને મળી રહ્યા છે અને એમએસપીને લઈને વધુ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ ખેડૂતો માનતા નથી. આ પરિસ્થિતિ જ્યારે આવી રહી છે ત્યારે શું સરકારે ઝૂકવાનો વારો આવશે? ચોક્કસ, અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, છેલ્લા 13 દિવસથી દિલ્હી ચક્કાજામ કર્યું છે, ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. આજે ભારત બંધનું એલાન છે, સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીનું ભારત બંધનું એલાન છે, પરંતુ જે પ્રકારના અહેવાલો સાંપડી રહ્યા છે અને જે પ્રકારની છેલ્લા 13 દિવસથી પરિસ્થિતિ હાથમાંથી જતી રહી છે, ત્યારે હાથમાંથી સરકી રહેલી પરિસ્થિતિને ઉપર કાબુ મેળવવા માટે અથવા તો પોતાના પક્ષની છબી સુધારવા માટે કેન્દ્ર સરકારે નમતું તો જોખવું પડશે એવું અત્યારે લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારની સૂત્રોની વાત કરીએ તો સૂત્રોમાંથી જે અહેવાલ મળી રહ્યા છે, જે અહેવાલો સાંપડી રહ્યા છે, તેમાં એવું દેખાઈ રહ્યું છે કે જે આવતીકાલે બેઠકો થવાની છે એ બેઠકના દોરમાં લગભગ કેન્દ્ર સરકાર પોતાના કૃષિ કાયદામાંથી કેટલાક કાયદાઓ પરત ખેંચવાની તૈયારી બતાવે એવી અત્યારે ચોક્કસ સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે. જી નિષ્ઠા. જી અભિજીત, અત્યારે જ એક સમાચાર વહેતા થયા છે અત્યારે કે દિલ્હીમાં અત્યારે સીએમ અરવિંદ કેજરીવાલને નજરકેદ કરવામાં આવ્યા છે, ત્યારે આપની જોડે આ અંગે શું છે અપડેટ? જી ચોક્કસ, જે પ્રકારે કેન્દ્રીય સ્તરે જે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતોનું, અને ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે, અને તેમાં એ આંદોલનમાં વહેતી ગંગામાં હાથ ધોવા માટે દરેક રાજકીય પક્ષો એમાં સમર્થન આપવા કૂદી પડ્યા છે. ત્યારે ચોક્કસ બિન ભાજપી નેતાઓ છે, તમામ નેતાઓને
નજરકેદ કરવામાં આવે છે અને ખાસ કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નજરકેદ કરવામાં આવે છે ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સરકાર ક્યાંક ને ક્યાંક હવે પોતાની છબી અકબંધ રહે અને પોતાની છાપ સરી રહે એને માટે કરીને સામ દાન દંડ ભેદની નીતિ જે અપનાવી રહી છે તેને કારણે આ બધા નેતાઓને નજરકેદ કરવામાં આવે છે કારણ કે જો આ 3 વાગ્યા સુધીનું જે બંધનું એલાન છે એ બંધનું એલાન સફળ ન થાય એના માટે કહીને સરકાર કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો છે એ રાજ્ય સરકારો ભાજપની સરકાર સત્તા છે જે રાજ્યોમાં એ સરકારો પણ એ આંદોલન સફળ ન થાય એમના રાજ્યમાં એ માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. જી નિષ્ઠા. જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ.